જી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે એક અમારા નવા વ્લોગમાં. અત્યાર વાગી ગયા છે 5:30 થયા છે અને આપણે જો 5 વાગે ઉઠી મસ્ત મજાનું નાહી લીધું અને આપણે નાહીને હવે ટિફિનને એવું બનાવવાનું છે. હેમાંસીબેન, કામ્યાબેન બધા સૂતા છે હજી, એટલે આપણે ચા રોટલી અને ટિફિનને એવું બધું બનાવી લઈએ. બધા સૂતા છે અને અત્યારે જો સરસ મજાનું મ્યુઝિક અહીંયા આપણે 5:30 વાગે ચાલુ થઈ જાય છે. મોરલાનું મ્યુઝિક અને વાંસળીને એવું સરસ મજાનું કહેવાય ને, આમ કુદરતી વાતાવરણ આપણને લાગે એવું મસ્ત અહીંયા મ્યુઝિક આપણે મંદિરે સવારમાં વાગતું હોય સરસ મજાનું. અને જો હજી અત્યારે અંધારું જ છે અને આપણે જો ત્યાં ઠંડી છે એટલે પાછું એક ગરમ પાણી ડોલ મૂકી દીધું છે. અંધારું છે જો અહીંયા ઉતા છીએ હજી. રાહુલને આજે આપણે ટિફિનમાં બનાવી દેવાની છે મેથીની ભાજી. 2 દિવસથી કહેતા હતા મેથીની ભાજી ખાવી છે, તો જો કાલ લઈ આવ્યા છે મેથી, તો આપણે જો સરસ મજાની સાફ કરી લીધી છે અને આપણે મેથીની ભાજી મસ્ત મજાની બનાવી નાખીએ. અને આ ફેર આપણે ડાયરેક્ટ બનાવી છે ને બાફીને બનાવતા હોય તો ડાયરેક્ટ બનાવી જો કેવી થાય છે, કેમ કે આપણે બાફી અને પાણી બધું કાઢી નાખી તો જે ગુણ હોય તો બધું નીકળી જવાનું છે. એટલે કીધું આ ફેર આપણે એમનામ બનાવવી છે ડાયરેક્ટ કેવી થાય છે જોઈ. મેથી સાફ કરી અને ધોઈને આપણે જો લઈ લીધી છે. હવે આપણે બનાવશું એને. હેમાંસીબેન આજ નાસ્તામાં લઈ જાય છે સ્કૂલે થેપલા. હેમાંસીબેનને થેપલા એટલા ભાવ્યા ને, જો અત્યારે નાસ્તામાં થેપલા ખાધા અને હેમાંસીબેન જો નાસ્તામાં પાછા સ્કૂલે લઈ જાય છે થેપલા ને દહીં. આજ તો થેપલા ને દહીં લઈ જાય છે. આમાં ઘીની ડબ્બી છે એમાં બેને દહીં નાખ્યું છે, કેમ કે નાસ્તાના ડબ્બામાં દહીં તો ન હાલે, એટલે જો આમાં મસ્ત મજાનું દહીં નાખી દીધું છે. તો હેમાંસીબેનને આપણે દઈ દઈએ, કેમ કે 7 વાગી ગયા છે એટલે બેનને થઈ ગયો છે ટાઈમ. હેમાંસીબેન નીકળ્યા છે સ્કૂલ. હેમાંસીબેન મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે, સૂટ બૂટ પહેરી લીધા છે સ્કૂલના, કોટ ને બધું. અને બેને બેગ તૈયાર કરી લીધો છે, પાણીની બોટલ ને એવું બધું. મસ્ત મજાનું બેગ, મસ્ત મજાની બોટલ, નાસ્તો બધું લઈ લીધું છે. અને બેન ગયા છે હવે રૂમાલ ગોતવા. હાલો મળી ગયો રૂમાલ. હાલો જાવ સ્કૂલ. અત્યારે ઠંડી છે ને, જો ઠંડી શરદી ઉધરસ થઈ ગઈ છે. સ્કૂલ સવારમાં વહેલી હોય ને, આપણે તો અહીં સ્કૂલનો ટાઈમ ફરતો નથી. કાંઈ માનસી મામાને ઘરે શિયાળામાં કેટલા વાગ્યાનો 11 વાગ્યાનો ટાઈમ થઈ જાય શિયાળો હોય ને, એટલે શું કરવું, સ્કૂલનો ટાઈમ ફેરવો છે તો આવી વાલી મીટિંગ બનાવીએ. હાલો આપણે સ્કૂલે આવી અને કેવી કે સ્કૂલનો ટાઈમ હવે 11 વાગ્યાનો રાખો ઠંડીમાં. હાલો કામ્યાબેન તો ગયા, હેમાંસીબેન સ્કૂલ ગયા ને અહીંયા જો સૂતા છે હજી. જો બાપ દીકરી. કામ્યા, એ કામ્યા, કામ્યા ઉઠો, હવે ઉઠો. હવા જો અત્યારે 1 વાગી ગયો છે અને આપણે બેસી ગયા છીએ જમવા. અને જમવામાં જ મસ્ત મજાની ભાજી બનાવી છે. હેમાંસીબેન બેસી ગયા છે જમવા. હેમાંસીબેન ભાજી નથી ખાતા, હેમાંસીબેન ખાય છે વાલ બટેટાનું શાક. અને આપણે જો ભાજી મસ્ત મજાની બનાવી છે. ભાજી બનાવી છે મસ્ત મજાની. અને ઘઉંના રોટલા છે, ઠંડી ઠંડી સાઈડ છે અને ગોળ છે, આખો ડબ્બો ભરેલો છે. તો હાલો બધાએ બપોરા કરવા. હાલો આપણે જો ચા બનાવી લીધી છે મસ્ત મજાની. જો મસ્ત ચા બનાવી લીધી છે, તો આપણે મસ્ત મજાની ચા પી લઈએ. અને પછી બપોર પછીનું જે કામ છે કપડાં વાળવાના, જે સવારે આપણે ધોયા હોય કપડાં વાળવાના હોય બપોર પછી, અને વાસણ વગવાના હોય, પછી પાછી હંજવારી કાઢવાની હોય બપોર પછી એકવાર, અને એવું બધું કામ હોય ઝીણા મોટું એ આપણે કરી. પહેલાં મસ્ત મજાની ચા પી લઈ એટલે આપણને નથી કહેતા આપણે ગુજરાતી કાંટો ખડી ગયો હોય, કાંટો ચડી જાય પછી કામ કરવું. હાલો તો અત્યારે વાગી ગયા છે 6 અને આપણે જો મસ્ત મજાનું શાક વઘારી લીધું છે. સાંજના આપણે વાળુની તૈયારી થાય છે અને આપણે જો શાક વઘારી લીધું છે. શાકમાં આપણે બનાવ્યું છે વાલ અને આપણે આ હરગો અને બટાટાને એવું બધું મિક્સમાં આપણે શાક વઘાર્યું છે. જો વાલ, બટેટા અને હરગો એવું કંઈક શાક બનાવ્યું છે આપણે. અને અત્યારે જો મસ્ત મજાનું વાતાવરણ છે. હવે દી આથમી ગયો છે અને થોડી થોડી ઠંડી ચાલુ થઈ ગઈ છે. અત્યારે જો કાંઈક આવું છે વાતાવરણ. અને મારા કામ્યાબેન પતંગ લઈને પાછા અત્યારે આવી ગયા છે ઉડાડવા પાછું. જો પતંગ એવું પડ્યું છે.
અને કામે હાલો જો તમને કેટલી પતંગ પડી છે હું તમને દેખાડું. હે કામ્યાબેન આપણને પતંગ દેખાડે છે. હમણાં 2 દિવસથી પતંગમાં જ બેન છે. પતંગ ને પતંગ બસ કામ્યાને જો આપણે પતંગ લઈ કેટલી 5 પતંગ હતી એમાંથી જો વહી ગઈ 5 પતંગ હતી એમાંથી હવે આ 1 પતંગ રહી છે. 3 તોડી નાખીને એક પાછી અત્યારે લઈને ગઈ ચોથી અને આ છે 5મી પતંગ જો. અને હજી તો ખીરની તો બહુ જ વાર છે પણ અમારે તો જો ચાલુ થઈ ગઈ છે ખીર કેદુની. તો એવું છે બધું અત્યારે. અને આપણે હાલના વાળું થઈ ગયા છે તૈયાર. અને જો રોટલી શાક ને પાપડ ને એવું બધું તળી લીધું છે. અને જો જમવા બેસી ગયા છે. મસ્ત મજાના રોટલા બનાવ્યા છે ઘઉંના. અને શાકમાં છે આપણે વાલ થઈ ગયો છે વાડીએ. અને હરગો એ વાડીનો જ છે. અને બટેટાને શાક બનાવ્યું છે. અને પાપડ તળ્યા છે. એવું બધું છે જમવામાં. તો હાલો બધા હાલના વાળું કરવા. અને જો રાહુલ આવી ગયા છે ઘરે અને બે ગયા જમવા નાઈ ધોઈ. હાલો બધા પાપડ ખાવા. હા પાપડ ખાવા. પાપડ તો ખાઈ જ ને બધે.